ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે। એમાં પણ ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર એટલે કે સૌરાષ્ટ્રમાં આપણે જોતા આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે હાલ અંદરો અંદરના ડખા જોવા મળી રહ્યા છે। એક નેતા બીજા નેતા ઉપર ઘણી બધી વખત આક્ષેપો કરતા હોય છે, ત્યારે હવે જ્યારે આપે રાજકોટની અંદર મોટું ગાબડું પાડ્યું છે, એ જ સમયે ભાજપના પૂર્વ નેતા દ્વારા ત્યાંના સ્થાનિક ધારાસભ્ય તેની સાથે એવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે પાયાના કાર્યકર્તા હોય છે એને અવારનવાર અવગણતી હોય છે। વિગતે ચર્ચા કરીએ, તેની સાથે આક્ષેપ કોણે મૂક્યો છે તેના વિશેની પણ વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ રાજકારણ ગરમાયું છે। આગામી દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, એની પહેલા આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રની અંદર મોટું ગાબડું પાડ્યું છે। ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે કે જે લોકો આપમાં જોડાયા છે। ત્યારે હવે જો વાત કરવામાં આવે રાજકોટ વિશેની, તો રાજકોટ એ સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર કહેવાય છે, પરંતુ હાલ એપી સેન્ટરના પાયા ડગમગી ગયા હોય એવું લાગે છે। છેલ્લા કેટલાય સમયથી રાજકોટ ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે। આવામાં રાજકોટ મહાનગરપાલિકા મહિલા કોર્પોરેટરના ઘરમાં જ એક નવું રાજકારણ જોવા મળ્યું છે। આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ છે તે આપમાં જોડાઈ ગયા છે। રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 ના મહિલા કોર્પોરેટરના પતિ છે, તેમને ઓફિશિયલી રીતે આમ આદમી પાર્ટી જોઈન કરી છે અને ખાસ કરીને ભાજપ કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયા છે તે આપમાં જોડાયા છે અને આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ખીસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું। આ સાથે ભાજપના આગેવાન જે બીજા ઘણા બધા લોકો છે, એ લોકો પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ખાસ કરીને વોર્ડ નંબર 12 ના કોર્પોરેટરના પરિવારજનો છે તે આપમાં જોડાયા છે। ત્યારે આ જ વાતને લઈને જે ભાજપના કોર્પોરેટર છે તેમના પતિનું એવું કહેવું છે કે ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે। મારા પત્ની ભાજપના કોર્પોરેટર છે, અમારા ધારાસભ્ય ભાનુ બાબરિયાએ સ્થાનિકોના પ્રશ્નો પણ નથી સાંભળતા। તેની સાથે પૂર્વ પ્રમુખ મુકેશ દોશીએ અનેક વખત રજૂઆતો કરી હતી। આમ ભાજપનો આંતરિક જૂથવાદ છે તે પક્ષપલટામાં વર્તવાયો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે હાલ જે રીતે જૂના જે નેતાઓ છે એ લોકોને સાઇડલાઇન કરાતા હોય એવું લાગી રહ્યું છે અને ઘણા બધા પ્રશ્નો અંગે રજૂઆત કરવા છતાં પણ ઉકેલ આવ્યા નથી તેવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે। ચૂંટણી સામે અનેક વખત કામ કરાતા હોય છે, ત્યારે અમારા કામ માટે તો અમને અપેક્ષા રાખીએ કે કેમ તેવા પણ સવાલ ઊભા કરતા હોય છે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે ધારાસભ્યો અમારા ફોન નથી ઉપાડતા, અમને જે પ્રશ્નો હોય છે જેનો ઉકેલ લાવવો હોય છે ઉકેલ પણ નથી આવતો। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ઉપર આવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે। એટલું જ નહીં, વધુમાં તેમણે એમ પણ કહ્યું છે કે મારા પત્ની ચાલુ કોર્પોરેટર છે, એ પણ જોડાશે કે નહીં એ એમનો વિષય છે, પરંતુ અહીં જોડાવા વિશે મેં મારા પત્ની સાથે કોઈ જ ચર્ચા કરી નથી। હું આમ આદમી પાર્ટીમાં કોઈ પણ અપેક્ષા વગર જોડાયો છું, હું અહીં આવીને ચૂંટણી લડવાનો મારો કોઈ હેતુ નથી। એટલે ખાસ કરીને જે રીતે ગઈકાલે ઈસુદાન ગઢવીએ પણ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા અને હવે જ્યારે રાજકોટની અંદર પણ આપ દ્વારા મોટું ગાબડું પાડવામાં આવ્યું છે। ઘણા બધા એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે કે જે લોકો અત્યારે હાલ ધીરે ધીરે આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યા છે અને જે રીતે જે આ વ્યક્તિ દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યા છે ને તેમના દ્વારા પણ સીધું જ કહી દેવામાં આવ્યું છે કે તેમના પત્ની અત્યારે હાલના કોર્પોરેટર છે, પરંતુ ત્યાંના જે સ્થાનિક ધારાસભ્યો છે તે લોકો પાર્ટીના જે જૂના કાર્યકર્તાઓ છે, જે પાયાના કાર્યકર્તાઓ છે તે લોકોનું સાંભળતા નથી। તેની સાથે તે લોકોને કોઈ પણ કામ માટે ફોન કરવામાં આવે તો તે લોકો દ્વારા ફોન પણ નથી ઉપાડવામાં આવતા, એવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે। સૌરાષ્ટ્રની અંદર આપની ઇફેક્ટ જોવા મળી રહી છે અને ખાસ કરીને વિસાવદરથી ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો ફરી એક વખત ગુજરાતમાં ઉદય થયો હતો એવી પણ વાત આપણે જોતા આવ્યા છે, કારણ કે જ્યારથી વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા જીત્યા એ બાદ ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીની ઇફેક્ટ જોવા મળી હતી। રાજકોટમાં પણ આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ સભાઓ કરી રહ્યા છે ને એની જ ક્યાંક અસર છે તે અત્યારે જોવા મળી હતી। ગઈકાલે આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા મોટું ગાબડું પાડવામાં આવ્યું હતું, ઈસુદાન ગઢવી દ્વારા ઘણા બધા પ્રહાર કરવામાં આવ્યા છે, ભારતીય જનતા પાર્ટી વિશે ઘણું બધું કહેવામાં પણ આવ્યું છે અને એવામાં હવે જ્યારે ભાજપના પૂર્વ નેતાઓ કે જે લોકો અત્યારે હાલ આપમાં જોડાયા છે એ જ લોકો દ્વારા ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય એટલે કે ભાનુ બાબરિયા હોય કે પછી કોઈ પણ બીજા ધારાસભ્યો હોય એ લોકો ઉપર સીધા જ આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે તે લોકો છે તે કાર્યકર્તાઓનું સાંભળતા નથી, જૂના કાર્યકર્તાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે। ત્યારે હવે આ દરેક વાત ભારતીય જનતા પાર્ટીને કેટલી ભારે પડશે એ પણ જોવાનું રહેશે, કારણ કે અત્યારે હાલ જે રીતે આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ રહી છે, કોંગ્રેસ ધીરે ધીરે સૌરાષ્ટ્ર બાજુ વળી રહી છે, જે રીતે આપણે જોયું હતું કે જિગીશા પટેલ છે એ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે।
એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે આપની ઇફેક્ટ અત્યારે હાલ વધી રહી છે તેની સીધી જ અસર ક્યાંક ને ક્યાંક ગુજરાતના રાજકારણ ઉપર પણ થઈ શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.